રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 9:30 વાગ્યા છે. આજે જરાક વ્લોગ મોડો ચાલુ કર્યો છે. જય શ્રી કૃષ્ણ. કામ બધું થઈ ગયું છે. નમાજ શું હોય, સવારમાં ઉઠીને વાડીએ જવાનું હોય. બેન ન જવાનું હોય તો એકને મારા જવાનું તો જવાનું હોય જ. હા આજે હે ને નેદવા જાવું તું મકાઈ નેદવા. મકાઈમાં છે ને વડો બળેલો છે, તે કાઢી લઈને તો બિયાણ ઓછું થઈ જાય. પછી આરા છે અને અટાણે છે ને અમારે શું કામ છે ખબર? હલર કેદી નું આમનું પડ્યું છે. માંડવી ચોખ્ખી કેટલો ટાઈમ થયો? ઘણો ટાઈમ થઈ ગયો. તેદી નું આમનું પડ્યું છે. હવે એને છે ને એક ધારિયામાં મૂકવું છે અને જવાનો વારો હે વાટું છે. અમારા ગામમાં એક બાપા વૈયારિયા મોટા થી હા, નાવા એ ગયા. નાવા ગયા હે. એટલે પછી ઘેર કોઈ હતું નહીં ને અમે કઈનો આરો. ઈતા હે ને આપણે તમને વેલું જ કહ્યું વિડિયામાં કે આપણે ધાર્યું ના થાય, ભગવાને ધાર્યું હોય એવું થાય. અમે ધાર્યું તો કે અમે નેદવા જાવું, પણ ભગવાને ધાર્યું તો કે તમારે ઘેર રહેવાનું છે, માને બાપુને જવાનું થાય. એટલે આપણું ધાર્યું ના થાય, એમાં વાત સાચી છે. અને આમ તડકો સામો આવે તો આખું ખુલતી જ નહીં. એની ખુલતી જ ભલે, મારી ખુલતી જ નથી. અને હવે છે ને ફૂકણી તૈયાર કરવાની થાય, કારણ કે હમણાં જીરા પાકી જાય. અને થોડો તડકો હવે પડે, ઠંડી થોડી ઓછી પડે ને દિનો બપોર વેલે જો ભેંસા જટાણમાં વાટ જોઈએ નકર 10-11 વાગ્યા સુધી બેઠી હોય, તડકો લાગે. હવે અટાણ જોઈને તડકો લાગે છે કે હવે એને છાંયે બાંધી મૂકી. હાલો હવે છે ને હલર ને ચડાવી એક ઢરે મૂકી દે એટલે એ હચવાઈ જાય. આજ ફેરે છે ને આપણે કંઈ સર્વિસ કરવી નથી, ધોવું નથી, ટૂંકમાં વડું ઝાટકી નાખીએ એવું કંઈ ખાસ છે ને. ગાયનું પાણી આમ ખૂણે ખાંચ કે ભરાય તો કાટ લાગવાનું બીક રહી આવા બધેમાં, એટલે ખાલી ઝાટકી અને રાખી દેવું છે. અમારે હલર છે ને અહીંયા રાખવું, પરવા આમ આડું રાખ્યું હતું આમ, પણ એ છે ને પછી કાઢવું અઘરું લાગે, લાવાર આમ ઊભું રાખી દેવું છે. ભલે ને અહીંયા સુધી આવી જાય એવું હે ને. મશીનમાંથી છાંટા કે આવે મેં તો આપણે ઢાંકવા થાય, હલર રાખવું અંદર રહી જાય. એટલે આ બધો ડૂચો છે ને એ પરો કરવો જો હે. આ તો હમણાં જો હે ફૂકણીનું બધું સામાન થાય છે, ચાયણા કટરું બદલાવાનું કંઈ મોથી જો કે જીરાની શરૂઆત થાય. અને એને રેકડી ભરીને રાખી દીધી છે. હવે આગો તો કહેવાનું હોય એ કેમ ભરીને રાખી દીધી? ધક્કો વસૂલ કરવો હોય ને. આ બધો ડૂચો છે ને એ પરો કરવાનો છે. બધા જો કે બાચકાન તરફારી જ છે. બધા તૂટી ગયા. અરે ખાતરના બાચકાનો તરફાર થાય, 4 બાચકીનો તરફાર થાય. બધું કઈક હાલે એવું હોય નોખું કાઢ લેવું ને, બાકી બધું ભંગાર બધા. હા એના થાય, આનો તરફાર થાય. ઓલા ચણાના હે એ તો કંઈક બીજું કંઈક નાખવા થાય ગમે એ તો બધો ભંગાર છે. ડૂચો બધો તૂટી ગયો હોય, એમાં તે ખાજુ હોય કાઢ લે, બાકી બધું ભંગારમાં નાખી દેવાનું છે. હમણાં આપણે ખાતર નાખ્યું જ છે સાગરિકા. હવે હે ને બધા વકલ અલગ અલગ થાય છે. જો ઓલું બાચકું ભરાય ને એ બધું ભંગાર તૂટલ ફાટલ છે ને બાચકા ભરી હલામાં નફા કાઢી નાખે. ભરવા થાય ને એવું રાખી, બાકી બધું ભંગારમાં જવા દેશે. ભંગારનો ધંધો ચાલુ કરવા જેવો છે. શું એક બાચકું ભરાણું, 2 બાચકા ઓલા એક રિક્ષા વાળો કેટલા વર્ષોથી આવી એને ભેગા થઈ જાય તમે. અને એમ કેતા હોય હે ને એ રિક્ષા વાળા ઘણા વર્ષથી આ ભંગારિયા, અને ઈ કરોડોનો માલ છે ને ભેગો કરે. ભંગારમાં તો થાય ને તો 80 લાખનો 90 લાખનો એટલો વાળો બનાવે, પછી એકલો દેતા હોય. કાયમ આખો રિક્ષો ભરાય દેખાય ને. એક 2 બાચકા એક 2 બાચકા જાય, પણ એ બધું ભેરા કરો તો કવડા થાય. જો છે ને ભંગાર જેવું છે બધું. એમાં બાચકા, હાડિયું, અમારા પાટલા, બધી વસ્તુ, જર્સી હે. હા ટૂંકમાં અટાણે ઓલી ધડકી નથી કરતા, નકા બધા ઉપયોગ આવી. અરે એક કટકો જોવા ન જોડે. ધડકી કદાચ કરતી હોય ને બાયું તો એક કટકો ક્યાંય જાય નહીં ભંગારમાં. હવે શું હે કાપા વારવામાં કામ આવે. બેન ને આ ઘાઘરો હોય ગમતો એવી રમતી જવાની. આ પેરી અને ક્યાંક બારી રમતી હતી ને કૂતરું વાહે ધોડ્યું હતું, એમ કે આ ઘાઘરા હાટું થઈને તે દિન બિચારી પહેર્યું. અને આવા કરલિંગતા હોય કામ આવતા ધડકીમાં, કારણ કે ધોરી હોય પછી આની ચીટક્યું કરે ઓલી. હા
તમે હે ને મારી ધડકી જોઈ હોય ને તો હાલો જ નકર વેરો વાંચીએ ને તો દેખાડ્યું એમાં જો આ બધેની ચીટકી ચોટાડેલ હોય. હા હવે તા હે ને જમાનો બદલી ગયો ને થોડાક હલામાં વરસ આવ્યા ને તી લુગડું નવું લઈને ચીટકી કરે નકર જો આ પટોરાની આની હોય આ ઠીકર્યું કે બધું હા ઠીકરી વધઘટ હોય ને જે લુગડું એની બધે ઠીકરી માર પણ ડિઝાઇન એવી થતી ને. આનું નામ અમે રઘુ ભગત નથી પડ્યો. હા ભગત એટલે હા ભગત. ખાવું પીવું ને બેહવું બીજું કોઈ નહીં. એટલે મને તો આંગળી શિયાળ આવીએ ને એટલે ખરીદી ચાલુ થઈ ગયા નહીં. બળદ ગાડું નીકળી ગયા ને 10 વર્ષ થયા હે કે અમારે ગાડું હતું પણ દઈ દીધું પણ હવે અફસોસ થાય કે રાખ્યું. હા હા ભાઈનું તરત પણ થોડીક તોય વસ્તુ રાખી હોય જૂનવાણી. હાલો હું હે ને એ બધું તમને આગળ દેખાડી. જૂનવાણી વસ્તુ ઘણી સાચવીને રાખી છે આપણે ગાડા બળદ નહીં. જો હવની પહેલા તો હે ને આ રહ્યો સ્કોપિયો. આ છે સ્કોપિયો, ખેડૂનો સ્કોપિયો. સ્કોપિયો નહીં પણ ખરપિયો કહેવાય. આમ હાથી માથે આમ રાખી અને વજન દેવાનું. હા આને કહેવાય ખરપિયો. ખરપિયો હજી રાખ્યો હે. પછી બીજી વસ્તુ બધી હાથી જતા અમારે તૂટા. આ હાથીના હાંભેડા કહેવાય. અને ઓલો લોઢિયો તો આપણે ઉપયોગ આવી ગયો. અને વાર ઉપર ઘુઘરીનું બચ્ચું છે જે રહ્યું એ માળો છે. એ તમે ઝૂમ કરી દેખાડ દેજો. અને બીજું જૂનવાણી વસ્તુ શું હોય ખબર? આ તો કદાચ ઘણા નહીં જોઈ હોય આ વસ્તુ. અમે આ છે ને આ વસ્તુ ગરેડી કહેવાય. અને શું કહેવાય જરા કોમેન્ટમાં કહેજો. કેવું નથી તમને નાખો પછી હું કોમેન્ટમાં રિપ્લે પાછો રિપ્લાયમાં કહો નહીં. હા અને આ નાળામાં ઉપયોગ આવતી. આમાં નાળો હોય એને શું કહેવાય ને આને શું કહેવાય એ જરા કોમેન્ટમાં કહેજો. આ લાકડાની છે. નકા તો લોઢા નહીં આવતી પણ આ ઉતારો બનાવે છે લાકડાની. અને અમારે છે ને આજે આ બધું કામ કરવાનું કારણ શું છે ખબર? ઓલું કેદીનું આ તડકે ઠારમાં કલર રાખવું હલર રાખવું અહીંયા. આને શું કહેવાય એ કહેજો. પછી જારી હા આ બે જોડી એક છે ગાડાનું એક હાથીનું. આને કહેવાય જોતર. અને હું હમણાં મૂછિયા હે જો રહ્યા જરાક. આને કહેવાય મૂછિયા. હા મૂછિયા માંડવીમાં નાખતા હોય તે મૂછિયા દઈ દેતા એટલે હું હાથી આખે તો એમ હા વડકું ભરવા જવાનું ના કરે. એટલે ઈ મૂછિયા. પછી જો આ હેરી ધોહરી ઓલી એમ તો મને આવડે બધે ના. આપણે તો આવડે. ઈ છે ધોહરી. ટૂંકી ધોહરી. ધોહરી તો ઘણી ટૂંકી ધોહરી હોય, લાંબી ધોહરી હોય, ધોહરો હોય, ગાડા ધોહરી હોય. એ હમારિયા ને રવાય ને આને ઉમતા મોરા કે પણ અમે હમારિયા કઈ. આ હમારિયા. આ હમારિયા તો હજી ઉપયોગ આવે છે. બાકી જોતર ને ઈ બધું હવે કઈ ઉપયોગ નથી આવતું. આ છે રવાય. લાઈટ વહી જાય તો કામ આવે. સાહ જેડો. વાવાઝોડામાં ઉહાણ આવ્યું હતું જો. હા ટૂંકી ધોહરી એ સ્પેશિયલ વખેડામાં ચાલતી. ટૂંકમાં આપણે વખેડા આપતા ને માની એની ટૂંકી ધોહરી. એને જોતર બાંધવાનું આ વસ્તુ ખપારી. તારી ખપારી જો કે લોઢા ની જણે આને જમાના થઈ ગયા. બાપુએ કરાવી હતી અમે નથી કરાવી. લાકડાની છે. લાકડાની છદ તારી ખપારી મરચી વાવતા ને તેથી રોડ આનાથી કાઢતા. આપણે જે રોડ કાઢે ને અટાણા ઘણા હિયારુમાં કાઢે. હિયારુમાં નથી કાઢતા પણ મરચીમાં સ્પેશિયલ રોડ કાઢવાનું આ ખપારી હતી છદ તારી. એવું ઝીણું ઝીણું હજી આમ વૈયા જાઉં આગળ તો ઘણું જડશું જાય. મલ્લક હાથી જાય. આમાં તો બાકી જો તમે જોઈ લેજો. આમાં તો પાર ને એટલું હજી આ હાથી ને ઓલા હાંબીડામ ચડાય. પછી આ લોઢિયામ લાગી જાય. કારણ કે હવે તો આપણે ટ્રેક્ટરમાં થઈ ગયા એટલે એ ઉપયોગી નથી. જોતા હા આને કહેવાય ઘણ. ઢેફા ભાંગવાનું. ઢેફા ભાંગવામાં તો ના લે. ઢેફા ભાંગવામાં શોટિંગ ગયો હોય. આ તો હે ઘણ. આ ઘણ અને છીણો ક્યાં ગયો? આ છીણો. આનાથી વાવ ભાંગ. એ હે બાર રાખી દો બર્તન ભાંગવા જોઈએ છે. હવે બર્તન ફાડવામાં હાલે. જો બીજો અહીંયા પડ્યો. વસ્તુ ઘણી બધી હાચવા પડી છે આમ. બાકી અમે એક વર્ષ જ કપા વાવ્યો તો એ રાખોડી કરાવી લીધી. રાપોડી 2014 માં હતો ને. હા 2014 માં હતો. એને હારું રાપોડી લીધી છે. રાપોડી બાકી બધું અમે દાંડવા ને એ બધું આમ પડ્યું છે. કેનિયન એક છે ને ગાડું ભરાયું છે. હા જ્યાં જોઈને જતા 5-7 અહીંયા પડ્યા. એમાં એવું કે જૂનું ટ્રેક્ટર હતું ને એની સર્વિસ થતી ને તો એમાં 5 લીટર ઓઇલ આવતું. બધા 5 લીટર છે. જો હવે તો એવું કેસ્ટ્રોલ લગભગ બધા. હવે તો સેટ આ કેનિયન જરૂર પડે હલર રાખીને તઈ નકરતા કા એમ મશીન નાખતા હતા કે 2 કેનિયન ગાડી બધી જવા દેવાનું વાડીએ. હા જો ત્યાં કહેવાનું હા જે મશીન બંધ કરીને આવતું રહેવાનું. કેન ખાઈ જાય અને આખાની મશીન હાલે. પાણીમાં આપતા ને મોટું નહોતી તેની
હાલો હવે આપણે હે ને હળું થાય છે મારે શાક રોટલા ટાઈમ થઈ જાય હો. આનું તો કોમેન્ટમાં કહેજો જ આને નામ શું કહેવાય એની શું કહેવાય અને નાડામાં ઉપયોગ કરતા ની કહી દે. નાળો શું કહેવાય ઈ કહેજો. હા હાલો હવે આ બધું ફટકે લઈ લે. કલરનું કામ છે ને અધૂરું રહી ગયું ને ફોન આવી ગયો ને જો એ ફોનમાં ત્યાં વાત કરતા હતા અને હું ને બકાલ ઉતારવા આવતી રહી કે પછી મારે થાય શાકને મોડું મેં કંઈ રીંગણા ટમેટા મરચાં ને એવું ઉતારી અને શાક વઘાર લઉં પછી રોટલા મોડા ઘડા છે ને તો હાલથી એમાં વાર નહીં લાગે. આ શાક વઘારીને પછી વળી પાછું હલરનું તાતા એની વાત પૂરી થઈ જાય. ટમેટા અહીં હવે ત્યાં આમ કાચા તો મલક ના હે પણ પાકલે કોક ઉતરે છે એટલે કોઈ શાકમાં સ્વાદ પૂરતા ન ખાય. એ તો ગોતવા પડે હજી આમાં ફોફોરવા પડે છે 3-4 જઈડા બાકી કંઈક બગડી અને ખરી જાય છે. એ રીંગણાનું તો ભાર નથી એટલા હે આમાં હે ને રીંગણાને તો દારૂ હાવ નમી ગયો. હાલો એને આ ઓરા જેવા છે ને આંગળી નથી ઉતારવા એ વારી પછી કંઈક દાદાએ આવે. આપણે ગાજરના વેલા અને એકદમ ધાણા ભાજી રૂપારી થઈ ગઈ છે અને આ પાલક પાર વગરની હે આ છે ને ઓરા જેવા હાક કરવું હતી. ધાણા ભાજી એ જો હે અહીંથી કાલ કાપી ગઈ હતી આમનો એકલેથી કાપતા જાય ને તો પાછી કદમને વારે વરી પાછી ખાવા જેવી થઈ જાય. ઓલા હવે ફૂટે છે આવે તો બે આવી ગયા ઓલા પછી વાહામાં હોય ને કોઈ મોર હે તા મોર આવ્યા બહુ જ જોતા આવ્યા કેમ આવ્યા હા જોતા એ ટોટલી કરી ઉપડી ઓ એ કેવો આજ કાપી નાખું કે આજ પર આવવા નથી દેવાય. એક વાર આવવા નથી દેવાય તો ઝાડવું કંઈક વડું થઈ જાય બાકી આ ચીકુડીઓ એ કોરી ગયો હશે હમણાં ગયા બધે નરવાઈ આવી કઈ નહીં. કેટલા ખબર 5-6 મહિના થઈ ગયા નહીં પણ ચુમાહાન દીનું ને બકાલું દુકાને લેવું નથી પડ્યું કાયમ એટલું બકાલું ઓલા પરલા વટાણા હે ક્યાં છે આ વટાણા હે જો જોઈ ને ઓલા વટાણા હે આપણે ક્યાંથી વટાણા ભાઈ એ વાત સાચી પોપડી જોતા હજી હમણાં વાવી નરસી હોય પોપડી થઈ જ તો પોપડી છે જોતા પોપી આવ્યા પોપડી છે તો એ તો કાઢ નાખો જોઈ પોપી આવ્યા જોતા આ તો ખોટી છે નહીં પાર એટલે છે હા એ પાછી જાગે છે ઓલી જા થાય જબરા જબરા તો કાઢી નાખો ઓલીમાં એમને આવ્યા હા ઈ આવી ઉડાવણ હા 10 કિલો અરે ભાઈ અમારે છે ને એક ગોટો કોકે કરી નાખ્યો કિન્ની કરી નાખ્યો ઈ જડતું નથી ગોટો શું થઈ ગયો ખબર ઘઉં ને બાજરો મિક્સ થઈ ગયું એક બાજકામ પડી ગયું બેરલ ભર્યા હોય ને બેરલ મેં કાઢ્યો તો એ ખબર ના રહી ને એક બાજકામ પડી ગયો એક બાજકામાં ઘઉં પડી ગયા ને એક પાસે ઈવાનીમાં બાજરો હું બાજરો ઘઉં ભેરો પડ્યો કે ઘઉં ખીચડી બાજરા ભેરા પડ્યા કઈ ખીચડી કરી નાખાય ઘઉં ને બાજરો ત્યાં નોખું કર્યું છે ઊંડે ચાયણીમાં પણ તો હાવ નોખું ના થાય આમાં થોડો બાજરો આવ્યો અને આમાં ઝીણા ઝીણા ઘઉં આવ્યા જો મિક્સિંગ રોટલા કરવાના છે ઘઉં બાજરો ખીચડી બીજું હું થાય નહીં ને મગ ચોખાની કરી ઘઉં બાજરો ઓલો કહે ને કે મગ ચોખા ક્યાં ભરી ગયા તે અમાર ઘઉં બાજરો ભરી ભરી ગયા મગ ચોખા ને હાથે ઘઉં બાજરો ભરી ગયા. રોટલો થાય મસ્ત ઘઉં ને બાજરાનો મિક્સ થાય કે હવે જેવો થાય તમે જારીમાં દરો એટલે શીખાય થાય અમારે તો જારીમાં હા ઈ થાય પાપડ બનાવી ઓવડા પાપડ કેદી બની રહી પાપડ છે બાજરાના પાપડ કરતા પાપડ જ બનાવવાની જરૂર છે હમણાં કેદીને બનાવ્યા નથી થઈ ગયા પાપડ ઈ મૂક્યા આ છે ને જરાક તારવીને બાજકામ ભરીને પછી આથી વારીને મને નાખી દઉં. હાલો સાચવવાનું હતું એ બધું સાચવી લીધું હોય હલર જો રાખી દીધું હોય અવાર મેં કહ્યું ને એમાં આમ ઊભું રાખ્યું
અહીંયા મોકરાણ થઈ ગયા, હાથીડા બાથીડા બધા દિવાલ ઘર ટ્રેક્ટરની કોમ બે અને એક ધારીયું આ બનાવવાનું હે. હવે કેદી વેતા આવે એ તમારો રામ જાણે. એ બની જાય ને એટલે આ જગ્યાએ ખાલી થઈ જાય એટલે અહીંયા છે ને ફૂંકણી આવી જાય. ફૂંકણી તો હજી બીજા વાળામાં પડી છે દેવા. એ તો તમે જોયા સૂર્યો ક્યાં રહેતો પહેલાં અહીંયા. એ વારી હવે એને કમ્પ્લીટ કરવાનું છે કારણ કે આની તો જરૂર નહીં પડે. આ હવે અહીં રાખી દીધું ને બીજી સામાન બધું સાચવવા હારવા અહીંયા હાલી ગયા તરફારી ગુણ્યું વધઘટનું બધું આનમાં રહી જાય અને વાંધો નહીં આવે ને એવા અહીંયા પડીએ નહીં મશીનમાં બહાર પડીએ પછી અહીં ચુમા હાથથી અહીં ઢાંકી દે. પરવા આમ રાખ્યું હતું ને કાઢવું બહુ અઘરું લાગે. પાહરે હોય ને પાછું પાહરું જોડાવાઈ જાય. બાકી બધું હચવાઈ ગયું ભંગાર હતો એને બાજમાં ભરાઈ ગયો. ભંગારી આવે એટલે દઈ દેવાનું. અને આપણે ઓલા ફરિયામાં પડી ગાડીની જગ્યાએ ફોર વ્હીલની જગ્યાએ એક ધારિયામાં એ ગિરનાર હે બધી બ્યાણમાં દેવાની હે. એ બ્યાણમાં ટૂંકમાં ઘણા મને આવી ગયા ઓર્ડર જોખવા આવે એને વેતે આવીને. આ છે આપણી 22 નંબર. આ બધી 22 નંબર હે અને આ બધી ટેકામ લખાવે છે. ટેકામ 2 ખાતા હે એટલે લગભગ હોઈ જાય. થોડી ઘણી વધે તો ભલે. એ ટેકાનો વારો હજી આવ્યો નથી. હવે 2-4 દીમાં આવે તો ઠીક છે. હમણાં કંઈક વળી બારદાન થઈ રહીએ વ્યક્તિ ઊભો રહીએ ને રજા હોય ને એવું હાલતું હોય એ ટેકામ વહી જાય. ગિરનાર બધી અહીં પડી બ્યાણમાં દેવાની છે. જ્યાં કંઈક એક બારદાન આવી ગયા છે જોખવાના કાલુ લઈ આવ્યા. આ બધી ગિરનાર હાલ હવે છે ને બપોરાનો જાણે ટાઈમ થઈ ગયો 12:30 વાગ્યા છે. બપોરા કરી લઈએ ડાયરેક્ટ બધું બેસી ગયો. રોટલો છે ને ડાયરેક્ટ અહીં તાવડી ઉતરીને અહીંયા આવી લાઈટ નથી કડક ને ગરમા ગરમ તાજી તાજી ધોવાડા નીકળતા જાય. અડધો રોટલો વધારે ખવાઈ જાય. ગરમ હોય તો એ ફેર પડે થોડું વધારે ખવાય.